हेलो फ्रेंड्स, पटेल दीपक चैनल में आपनो हार्दिक स्वागत है। हूँ छूँ पटेल दीपक। मित्रों, आज हूँ तमने बात करीश कि प्रधानमंत्री एक नवी योजना है, श्रमयोगी मानधन योजना। એટલે કે શ્રમયોગી માનધન યોજના એ શું છે એના વિશે આજે હું તમને બતાવીશ। તો શ્રમયોગી માનધન યોજનામાં 3000નું પેન્શન તમને મળશે દર મહિને। તો એ કઈ રીતે મળશે એના વિશે હું થોડી બેઝિક માહિતી આપી દઈશ, પછી આપણે પ્રેક્ટિકલમાં આખી એની વિગત જોઈશું અને જાણીશું, બરાબર। તો શ્રમયોગી માનધન યોજનામાં મિત્રો 18 થી 40 વર્ષની ઉંમરનો સમાવેશ થશે। જે લોકો શ્રમિક છે એટલે કે જે લોકો કામદારો છે, જે નાના નાના કામો કરે છે, જેમ કે મજૂર વર્ગ છે, કડિયા કામ કરે છે, સુથારી કામ કરે છે, દરજી કામ કરે છે, મોચી કામ કરે છે, પછી બીડી કામદારો છે, વર્કર્સ છે, કપડા પ્રિન્ટિંગનું કામ કરે છે, કુરિયર સર્વિસ ડેટા એન્ટ્રીનું કામ કરે છે, પછી મધ્યાભોજનમાં, પછી આંગણવાડી કાર્યકરો, આશા વર્કર્સ, પછી રિક્ષા ચાલકો, ઊંટગાડી ચાલકો, ફેરિયા, આ દરેકનો સમાવેશ થશે જે લોકોને નાનું નાનું કામ કરવાનું હોય છે। તો મિત્રો 18 થી 40 વર્ષની ઉંમરનો એમાં સમાવેશ થશે। પછી 60 વર્ષે તમને 3000 પેન્શન સરકારશ્રી તરફથી મળશે। હવે હું તમને એક બેઝિક માહિતી કહી દઉં, પછી આપણે કોષ્ટકમાં જોઈશું કે કઈ રીતે। તો દાખલા તરીકે 18 વર્ષની ઉંમર છે અને કામદાર છે, તો એને એક પ્રીમિયમ ભરવાનું રહેશે। મિત્રો, આનો કોન્ટ્રાક્ટ LIC સાથે કોન્ટ્રાક્ટ કરેલો છે, એટલે આમાં દાખલા તરીકે 18 વર્ષની કોઈની ઉંમર છે અને એ કોઈ જગ્યાએ કામ કરે છે, શ્રમિક છે, તો એને 55 રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું રહેશે। એમ અલગ અલગ ઉંમરની અલગ અલગ રકમ છે, તો 55 રૂપિયા ભરશે દર મહિને, એટલે સરકાર બીજા એમાં 55 પ્લસ કરશે, એટલે ટોટલ 110 થશે। આ પ્રમાણે એને 18ની ઉંમર છે એટલે 18 થી 60 વર્ષ સુધી ભરવાના રહેશે દર મહિને 55 રૂપિયા, અને સરકાર બીજા 55 એના ખાતામાં નાખશે। આમ કરીને જ્યારે એની ઉંમર 60 વર્ષ થશે ત્યારે 3000 રૂપિયા પેન્શન એનું શરૂ થઈ જશે। તો આ પ્રમાણેની એની વિગત છે। તો બીજી આપણે વિગત પ્રેક્ટિકલમાં જોઈએ અને એનું કોષ્ટક જોઈએ કે કેટલી ઉંમરના અને ક્યાંથી। હવે મિત્રો એક મહત્ત્વનો ટૉપિક કે આ કાર્ડ તમે ક્યાંથી કઢાવશો, તો લગભગ શરૂઆત થઈ ગઈ છે। તો તમારી આજુબાજુ કોઈ CSC સેન્ટર હોય, કારણ કે કોમન સર્વિસ સેન્ટરને આ કોન્ટ્રાક્ટ આપેલો છે। હવે ધીરે ધીરે તમારી પંચાયતમાં જે ઈ-ગ્રામ ઓપરેટરો છે, એટલે કે અત્યાર સુધી આપણે જે 7/12/8 અને જે આપણે PM કિસાનને આ બધા જે ફોર્મ ભર્યા VLE મારફતે, VC મારફતે, ત્યાંથી પણ તમે આ કાર્ડ મેળવી શકશો। તો તમે ત્યાંથી પણ જાણકારી મેળવી લેજો અને આ કાર્ડનો શરૂઆતમાં ઉપયોગ કરી શકશો। તો મિત્રો, જરૂરી માહિતી આપણે ડિટેલ્સમાં ચાલો પ્રેક્ટિકલમાં જોઈએ। હેલો ફ્રેન્ડ્સ, આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે કે શ્રમયોગી માનધન કાર્ડ શું છે અને આ યોજનાનો લાભ તમે કઈ રીતે મેળવશો અને કોને કોને આ યોજનાનો લાભ મળશે, તો એના વિશે આપણે ડિટેલ્સમાં જોઈએ। મિત્રો, આ કાર્ડથી તમને દર મહિને 3000નું પેન્શન મળશે। એ ક્યારે મળશે? તો જ્યારે 60 વર્ષની ઉંમર થશે ત્યારે આ પેન્શન શરૂ થશે। તો આની ડિટેલ્સ શું છે એના વિશે જોઈએ। તો મિત્રો, આ કાર્ડ 18 થી 40ની ઉંમર હોય એ લોકો કઢાવી શકશે। અને કોણ કોણ કઢાવી શકશે? પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનામાં કોનો સમાવેશ થાય છે એના વિશે તમામ માહિતી આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ। તો આપણે જોઈ લઈએ પહેલી સ્કીમ વિશે કે આ સ્કીમ શું છે। તો એનો એક ચાર્ટ છે, એના વિશે આપણે જોઈ લઈએ અહીંયા કે 18 વર્ષની ઉંમર હોય તો કેટલું પ્રીમિયમ ભરવાનું થશે। મિત્રો, આ યોજનામાં LICના સાથે કોમ્પ્રોમાઇઝ કરીને, એટલે કે LICને સાથમાં લઈને
આ યોજનાને સફળ બનાવવાનું કાર્ય કર્યું છે। તો દાખલા તરીકે આપણે સમજી લઈએ કે તમારી ઉંમર 18 વર્ષ છે, તો એનું પ્રીમિયમ થશે 55 રૂપિયા દર મહિનાનું। તો 55 રૂપિયા મહિને તમારું પ્રીમિયમ ભરવાનું રહેશે અને 55 રૂપિયા સરકાર તમને આપશે, એટલે ટોટલ 110 રૂપિયા તમારા માનધન એકાઉન્ટમાં જમા થશે, બેંક એકાઉન્ટમાં નહીં મિત્રો। આ માનધન એકાઉન્ટ એટલે કે ઓનલાઈન ડેટામાં જમા થશે। એ જ રીતે અલગ અલગ ઉંમર પ્રમાણે અલગ અલગ પ્રીમિયમ છે। દાખલા તરીકે તમારી ઉંમર 25 વર્ષ છે તો 80 રૂપિયા પ્રીમિયમ, 80 સરકાર નાખશે અને 160 જમા થશે। આ રીતે દર મહિને અલગ અલગ ઉંમર પ્રમાણે અલગ અલગ પ્રીમિયમ ભરવાના રહેશે। હવે પ્રીમિયમ 40 વર્ષની ઉંમર સુધીનું જે વ્યક્તિ હોય એ લોકો આ યોજનાનો લાભ લઈ શકશે, એટલે તમારે 60 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનું રહેશે। અહીંયા તમે જોઈ શકો છો કે જેની ઉંમર 40 છે તો 60 વર્ષ સુધી એટલે કે 200 રૂપિયા પ્રીમિયમ થશે અને 200 ગવર્મેન્ટ નાખશે એટલે 400 રૂપિયા થશે। હવે મિત્રો જ્યારે તમે આ કાર્ડ કઢાવશો એનું અઠવાડિયું કે 10 દિવસની અંદર તમારા ફોનમાં એક હિન્દીમાં મેસેજ આવી જશે કે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના દ્વારા તમારા એકાઉન્ટમાં તમે જે પ્રીમિયમ ભર્યું એ જ પ્રમાણે સામે દાખલા તરીકે 200 પ્રીમિયમ ભર્યું તો 200 રૂપિયા જમા કરવામાં આવ્યા છે, એ માનધન એકાઉન્ટમાં રહેશે। હવે આપણે જોઈએ કે કોને કોને આ યોજનાનો લાભ મળશે, કેટલા લોકોનો સમાવેશ થાય છે એના વિશે આપણે જોઈએ। તો સરકારે 3000ના પેન્શનને પાત્ર કામદારોની વ્યવસાયની યાદી એટલે કે કોણ કોણ આમાં સમાવેશ થઈ શકશે, લગભગ તો બધા જ લોકો આવી જાય છે। જે લોકો ટેક્સ પે કરે છે એ લોકો અને ગવર્મેન્ટ જોબ સિવાયના તમામ નાની નાની દુકાનો, ધંધા, રોજગાર આ દરેકનો સમાવેશ થશે। અહીંયા આપણે જોઈ લઈએ આંગણવાડી કાર્યકરો, બ્યુટિશિયન, બીડી કામદારો, સાયકલ રિપેર કરનાર, પશુપાલન, આશા વર્કર્સ, ઓટોમોબાઈલ વર્કર્સ, બેકરી કામદારો, પશુપાલન, ઓડિયો વિઝ્યુઅલ વર્કર્સ એટલે કે ફોટો સ્ટુડિયોનું કામ કરતા એ લોકો, લુહાર, નાવિક, બુક બાઇન્ડિંગ કરનાર, કેબલ ટીવી ઓપરેટર, કેટરિંગ, કપડાં પ્રિન્ટિંગ, બાંધકામ ક્ષેત્રના કામદારો, કુરિયર સર્વિસ, ડેટા એન્ટ્રી ઓપરેટર્સ, મધ્યાભોજનના જે છે એ લોકો, અખબાર વેચતા, ફેરિયા, એનજીઓ સર્વિસ, રિક્ષા ચાલક, સિક્યુરિટી સર્વિસ, મોચી વગેરેનો સમાવેશ થાય છે। એ જ પ્રમાણે આ ઉપરાંત શ્રમ મંત્રાલય દ્વારા પેન્શનને માત્ર જે છે એ લોકોમાં બંગડી બનાવનાર, ઈંટ ભઠ્ઠા કર્મચારીઓ, બ્રશ બનાવનાર, બ્રેવરીજ બરાબર, બલ્બ બનાવનાર, ઊંટ ગાડી ચલાવનાર, સુથાર, વણકર, ભરત ગૂંથણ કે સીને સર્વિસ, કપડાં પ્રિન્ટિંગ, કોચિંગ સર્વિસ, ઘરગથ્થુ કામ કરનાર, ફટાકડા બનાવનાર કામદારો વગેરેનો સમાવેશ થાય છે। તેમજ નીચે જોઈએ કે સર્વિસ સ્ટેશન પર કામ કરનાર, દુકાનમાં કામ કરનાર, નાના કારખાનાના કામદારો, સાબુ બનાવનાર, ટેલિફોન બૂથ પર કામ કરતા લોકો, ટ્રાન્સપોર્ટ સર્વિસના ડ્રાઈવર, કંડક્ટર, ક્લીનર, મિસ્ત્રી, મિકેનિક, વર્કશોપ કામદારો, તમાકુ પ્રોસેસિંગ કામદારો, રમકડા બનાવનાર, વેલ્ડિંગ કામદારો, સ્ટીલના વાસણો બનાવનાર આ દરેકનો સમાવેશ થાય છે। મિત્રો કહેવાનો મતલબ કે જે લોકોની આવક દર મહિનાની 15,000થી ઓછી હોય એ તમામ લોકોનો આ યોજનામાં સમાવેશ થશે। તો મેં માહિતી આપી દીધી કે કેટલા લોકોનો સમાવેશ થશે અને આ યોજનાનું કઈ રીતનું કામકાજ છે। હવે મિત્રો કયા પ્રકારનું કાર્ડ છે એ હું તમને બતાવી દઉં। તો આ પ્રકારનું માનધનનું કાર્ડ હશે, અહીંયા તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન કાર્ડ। આ કાર્ડ હમણાં જ બનાવેલું છે 17/3/2019। અહીંયા મોબાઈલ નંબર લખેલો હશે, અહીંયા તમારું નામ લખેલું હશે અને જન્મ તારીખ અને તમે જે પ્રીમિયમ ભરો છો એ
અને સરકારે જે પ્રીમિયમ નાખ્યું ડબલ રકમ બતાવવામાં આવશે. હવે પેન્શન ક્યારથી શરૂ થશે એ પણ તારીખ આવશે આમાં પ્રિન્ટ થયેલી કે 2043ની સાલમાં પેન્શન શરૂ થઈ જશે. એમ જેની જે રીતની ઉંમર હશે એ પ્રમાણેનું પેન્શન શરૂ થશે. તો આ પ્રમાણે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન કાર્ડ નીકળશે. હવે મિત્રો આ કાર્ડ ક્યાંથી મળશે? તો CSC સેન્ટરને અત્યારે આનો કોન્ટ્રાક્ટ આપે છે. તો તમે સિટી લેવલે રહેશો તો આજુબાજુ જે CSC સેન્ટર હોય જેને કોમન સર્વિસ સેન્ટર કહેવાય, જ્યાં દરેક પ્રકારની સુવિધા હોય છે, LIC પ્રીમિયમ, રિચાર્જ કે કોમ્પ્યુટરને લગતી તમામ ઓનલાઈન એન્ટ્રીઓનું કામકાજ થતું હોય છે. ત્યાં જઈને તમે તપાસ કરશો તો એ લોકો તમને જાણકારી આપશે. અને સાથે લઈ જવાનું રહેશે જન્મ તારીખની પ્રૂફ, એટલે કે જન્મ તારીખ માટે એક આધાર કાર્ડ લઈ જવાનું રહેશે. પછી બેંક એકાઉન્ટ માટે પાસબુક લઈ જવાની રહેશે. અને પ્રીમિયમ સૌ પ્રથમ તો તમારે રોકડા આપવાના રહેશે. પછી જેમ જેમ મહિના થશે એમ તમારા ખાતામાંથી ઓટોમેટિકલી કપાઈ જશે અને પ્રીમિયમ ભરવાની શરૂઆત થઈ જશે. તો મિત્રો આ માહિતી હતી. તો હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે કે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન કાર્ડ શું છે અને એ યોજનાનો લાભ કઈ રીતે લેશો. તો હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો છે. જો ખ્યાલ ના આવ્યો તો મને કમેન્ટ કરજો, હું તમને ટોટલ માહિતી આપવાની કોશિશ કરીશ. અને જેમ જેમ વેબસાઇટમાં કોઈ અપડેટ આવશે તો એ તમારે જોતા રહેવું પડશે. તો આવી જ સારી માહિતી સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.